मच्छी बोट भारतीय कोस्टगार्ड तरफथी एक महत्वपूर्ण सूचना आपवामां आवे छे के दरियानी अंदर तोफान होवाथी जल्दी नजीकना बंदर तरफ पहोंची जाओ। ગુજરાતમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે। અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય છે અને 26 જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવી છે। વહેલી સવારથી અમરેલીમાં મેઘતાંડવની સ્થિતિ સર્જાઈ છે। ગુજરાતભરના ખેડૂતો અત્યારે ખૂબ પરેશાન છે। આજે અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વાત અમરેલીથી શરૂઆત કરીએ। ગઈકાલ રાતથી ત્યાં ભારે વરસાદ પડી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં 9 ઇંચ કરતાં વધુ વરસાદ ત્યાં પડી ગયો છે, જેમાં ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે। અમરેલીના ખાંભા, ગીર અને ગામડાઓમાં અનરાધાર વરસાદને કારણે નદી નાળા છલકાઈ ગયા છે અને જે ડેમ છે એમાં પણ 5 દરવાજા 2-2 ફૂટ ખોલી દેવામાં આવ્યા છે। એટલે અતિભારે વરસાદને કારણે ત્યાં ખૂબ તારાજી સર્જાઈ છે। રાજુલામાં બહુ જ વરસાદ પડ્યો છે। છેલ્લા 2-3 કલાકમાં ત્યાં 6 ઇંચ કરતાં વધુ વરસાદ પડી ગયો છે। ચાચર બંદર પાટવા વચ્ચે સમઢિયાળા બાંધરનું જે પાણી જે છે ત્યાં રસ્તા વચ્ચે આવી ગયું, જેના કારણે મહિલાની ડિલિવરી અટકી અને જેસીબી લાવી અને પછી એમને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા। 3 જેટલી મહિલાને એવી રીતના હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા, કારણ કે ત્યાં પૂર જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે। આખા સૌરાષ્ટ્રની સ્થિતિ ભયાનક છે। ભાવનગરમાં પણ અતિભારે વરસાદ પડ્યો છે। ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન શેત્રુંજય ડેમમાં 59 દરવાજા 2 ફૂટ ખોલી દેવામાં આવ્યા છે। સૌરાષ્ટ્રમાં ચારેય બાજુ જ્યાં જુઓ ત્યાં વરસાદની જ પરિસ્થિતિ છે। ત્યારે દક્ષિણ ગુજરાતના હાલ પણ કંઈક એવા જ છે। સુરત, વલસાડ, તાપી, નવસારી બધી જ જગ્યાએ ગઈકાલથી જ ભારે વરસાદ પડી રહ્યો છે। સાથે જ પંચમહાલમાંથી એવા વિડીયોઝ પણ સામે આવ્યા છે જેમાં ખેડૂતો રડી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે અમે જે પણ વાવ્યું હતું એ બધું હવે પાણીમાં છે। ગામડાઓમાં ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે। ગોધરા તાલુકાના કાકણપુરથી લઈને બીજા જેટલા પણ ગામડાઓ છે બધા જ ગામડાઓમાં પાણી ફરી વળ્યા છે। કમોસમી માવઠાએ ખેડૂતો ઉપર આપ ફાટ્યું હોય એવી પરિસ્થિતિ થઈ ગઈ છે। જગતના તાત અત્યારે રડી રહ્યા છે, કારણ કે હજુ આગામી 4-5 દિવસ સુધી આટલો જ વરસાદ પડવાનો છે। સૌરાષ્ટ્રના ખેડૂતોને સૌથી વધારે નુકસાન થયું છે। હજી આની પહેલાં જે વરસાદ પડ્યો એના વળતરના પૈસાની વાત નથી થઈ, ત્યાં તો હવે અત્યારે મગફળી, ડાંગ અને બીજે જે પણ વાવેતર હતું એ બધું જ ખરાબ થઈ ગયા છે વાવેતર, અને એના કારણે ખેડૂતો પરેશાન છે। ગુજરાતમાં હજી આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે। 30 તારીખ સુધી સામાન્ય મધ્યમ વરસાદ પડતો જ રહેવાનો છે। 30 તારીખ પછી પણ વરસાદ પડશે અને પછી 5 તારીખથી વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થાય તેવી આગાહી કરવામાં આવી છે। ભગવાનને પ્રાર્થના કરીએ જે ખેડૂતોને નુકસાન થયા છે એ જલ્દી એમાંથી બહાર આવી શકે। સવાર અને રાતના 12 વાગ્યાથી અનરાધાર વરસાદ શરૂ થયેલ છે, જેમાં ગોબા ગામમાં કપાસના પાકના મોટા પાયે નુકસાન થયેલ છે। કપાસના પાકમાં ઢીચણહામાં પાણી ભરાઈ ગયા છે અને કપાસનો પાક ગોબા, ભૂમોદરા, સિફાત, ટીકોડી, મેકડા વગેરે ગામમાં સંપૂર્ણ ફેલ ગયેલ છે। સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આનું કપાસનો પાક ફેલ ગયેલ છે તેનું તપાસ કરે અને યોગ્ય વળતર આપે। સવાર અને રાતના 12 વાગ્યાથી અનરાધાર વરસાદ શરૂ થયેલ છે, જેમાં ગોબા ગામમાં કપાસના પાકના મોટા પાયે નુકસાન થયેલ છે। કપાસના પાકમાં ઢીચણહામાં પાણી ભરાઈ ગયા છે